રામ રામ ખેડૂત મિત્રો, પેલા તમે આ વિડીયો જોવો જેમાં એક ટ્રેક્ટરમાં બહુ મોટું ટ્રાન્સફોર્મર લગાડ્યું હોય અને ખેતરમાં હાલે છે. પણ મોટો પ્રશ્ન એ આવે કે ટ્રાન્સફોર્મર તો તમે તમારા ઘરે કાં તો પછી સબસ્ટેશનમાં જોયું હોય, તો આ ખેતરમાં શું કરે છે? જાણો આ વિડીયોની અંદર. તમને બધાને તો ખબર છે કે ખેતરમાં આપણા પાક સિવાય નકામી ઘાસ ઉગે છે, જેને આપણે શું કહીએ, નિંદામણ કહીએ. હવે આ નિંદામણ કાઢવું ખૂબ જરૂરી છે. વધુ પડતા ખેડૂત મિત્રો આને કાઢવા માટે હાથેથી ખેંચી લે, કાં તો પછી એને દવા છાંટે છે. હવે મેન્યુઅલી તમે હાથેથી કાઢવા જાવ તો તમારો મજૂરી ખર્ચે વધી જાય, અને જો તમે કેમિકલ દવા છાંટો તો ભાઈ આપણા પાક માટે થોડુંક નુકસાન છે. તો આનું સોલ્યુશન અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં આવી રીતના કરે છે. ટ્રેક્ટરમાં એક મોટું ટ્રાન્સફોર્મર લગાડે છે જે 15,000 વોલ્ટ ઉપર કામ કરતું હોય, અને જેવી રીતના એ ઘાસના કોન્ટેક્ટમાં આવે, ઘાસમાંથી હેવી કરંટ ફ્લો થાય અને તમને એક તણખો એટલે કે આર્ક દેખાય. પછી થોડીક વારમાં જ આ ઘાસ એકદમ બળીને ભસ્મ થઈ જાય છે. તો આવી રીતના તમે તમારા ખેતરનું ખડને ઘણી રીતે કંટ્રોલ કરી શકો. પણ આના બે મોટા ગેરફાયદા છે. પહેલા તો તમારે ટ્રેક્ટરમાં એક મોટું ટ્રાન્સફોર્મર લગાડવું જોઈએ 15,000 વોલ્ટનું. બીજું કે આ કોસ્ટ ઇફેક્ટિવ બહુ એટલે બહુ મોંઘી આ સિસ્ટમ છે. પ્લસમાં તમારો પાક હોય, પાકના ઉપરનું ખડ હોય ને એને જ બારી શકીએ, પાકના નીચેનું ખડને નહીં બારી શકીએ. આવા જ ખેતીવાડીના વિડીયો જોવો હોય તો કિંગ ફાર્મિંગને સબસ્ક્રાઇબ કરી લેજો, ફોલો કરી લેજો.